નમસ્કાર. હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું એક ખૂબ આત્મમંથન કરવા પ્રેરે તેવો લેખ. ભાઈ, તું કોણ? આ લેખન અજ્ઞાત, રિટાયર્ડ, નિવૃત્ત થયા પછી, નવરા થયા પછી, એકલા પડી ગયેલા ને થયેલું આત્મજ્ઞાન. હું કોણ? બંગલા બનાવ્યા, ફાર્મ હાઉસ ખડક્યા, ફ્લેટમાં રોક્યા. અત્યારે 4 દિવાલો વચ્ચે પૂરાયો છું. સાયકલથી શરૂઆત કરી, મોપેડ લીધું, બાઇક લીધી, ગાડીઓ ખરીદી. અત્યારે રૂમે રૂમે પગપાળા સફર ખેડું છું. કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ તું? મેં કહ્યું, હું રાજ્યો જોયા, દેશ જોયો, વિદેશ ફર્યો. અત્યારે ડ્રોઈંગ રૂમથી કિચનની સફર ખેડું છું. દેશ વિદેશની સંસ્કૃતિઓ વાંચી. અત્યારે પરિવારને વાંચું છું. કુદરત ફરીને હસીને બોલી, કોણ છે ભાઈ તું? મેં કહ્યું, હું બર્થડે, સગાઈ, લગ્નમાં ધુમાડા બંધ જમાડ્યા. અત્યારે શાકભાજીમાં કરકસર કરું છું. ગાય કૂતરા માટે જે વધારાની રોટલી બનતી એટલું જમું છું. કુદરતે હસીને પૂછ્યું, તોય કોણ છે ભાઈ તું? મેં કહ્યું, હું સોના, ચાંદી, હીરા, મોતીના સેટ બધું લોકરમાં છે. સૂટ, શેરવાની, બ્લેઝર બધું કબાટમાં છે. અત્યારે ફક્ત જબ્બા લેંઘામાં ટેસથી ટહેલું છું. કુદરત હસીને બોલી, અરે ભાઈ, કોણ છે તું? મેં કહ્યું, હું ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન, જર્મન શીખ્યો. અત્યારે સમાચારો ગુજરાતીમાં વાંચું છું. કુદરત હસીને બોલી, કોણ છે ભાઈ? ભાઈ, કોણ છે તું? મેં કહ્યું, નોકરી ધંધા માટે પ્રવાસો તો અઢળક કર્યા. અત્યારે એના ફાયદા ગેરફાયદા વિશે વિચારું છું. ધંધો વિકસાવ્યો, વહાણ ભરીને સગાવાલા છે, સંબંધો વધાર્યા, મિત્રો બનાવ્યા. અત્યારે પાડોશી સાથે સંબંધ સૌથી સારા લાગે છે. ભણતરમાં નિયમો તો હજારો શીખ્યો. અત્યારે કોઠાસૂઝ કામે લગાડું છું. જિંદગીભરની રજળપાટ અને દુન્વયી ઘોંઘાટ પછી હાથમાં માળાના મણકા ફેરવતા ફેરવતા પહેલીવાર આત્માનો અવાજ સંભળાયો, હવે બહુ થયું, જાગ મુસાફિર, ઘરે પાછા ફરવાની તૈયારી કર. કુદરત હસીને બોલી, અરે કોણ છે ભાઈ તું? મેં કહ્યું, હે કુદરત, તારો જ અંશ છું. હવામાં ઉડતો હતો, આવી ગયો છું જમીન પર. માફ કર. આ માનવજાતને આપી દે એક મોકો.
જીવતર સુધારવાનો, માનવ બનીને જીવવાનો, સંસ્કૃતિ સાથે જીવવાનો. અસ્તુ.